લોકસભાનો ચૂંટણી જંગ ખેલાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ એક બેઠક કબજે કરી લીધી છે। સુરતથી પહેલું કમળ ખીલ્યું છે। 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે સુરતમાં બિનહરીફ જીત થઈ। પણ ભાજપ બિનહરીફ જીતે એ પહેલા સુરત બેઠક પર જબરજસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો, જેમાં કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીનો દાવ થયો કે પછી કુંભાણીએ દાવ કર્યો એની ચર્ચા સૌથી વધારે છે। સાથે જ બીએસપીના પ્યારેલાલ ભારતી પણ ખેલ કરી ગયા। ત્યારે આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત સુરત બેઠક પરના એ હાઈ વોલ્ટેજ ડ્રામાની। पहलू कमर सूरत शहर में कमर से खिल्यू जनों में अर्पण करूं। भारतीय जनता पार्टी द्वारा समर्थन अपाયેલ श्री मुकेश कुमार चंद्रकांत दलाल 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજણ સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। તમે તૈયારી જોઈએ ક્રિકેટ મેચમાં જે મેનેજર હોય ને તે ખેલાડીઓની ફિટનેસ જોતો હોય છે। હવે કોઈ ખેલાડી ચાલુ મેચમાં કે મેચ પહેલા ઇન્જર થઈ જતો હોય તો હરીફ ટીમનો ખેલાડી ઇન્જર એમાં અમારે શું કહેવાનું હોય। સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે। સુરત લોકસભાના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વગર જ બાજી મારી ગયા અને આ સાથે લોકસભા ચૂંટણીમાં ભાજપની પહેલી જીત થઈ છે। पहलू कमर सूरत शहर में कमर से खिल्यू जनों में अर्पण करूं। भारतीय जनता पार्टी द्वारा समर्थन अपाયેલ श्री मुकेश कुमार चंद्रकांत दलाल 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજણ સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। પરંતુ આ ઇતિહાસ સર્જવાની પહેલા સુરતમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી લઈને અન્ય 8 ઉમેદવારોની પીછેહટની કહાની ફિલ્મી કહાનીને ટક્કર મારે એવી છે। સુરતમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સામે કોંગ્રેસના નિલેશ કુંભાણી સાથે અન્ય 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, જેમાં સૌથી પહેલા દાવ થયો કોંગ્રેસ સાથે, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારોએ ફોર્મમાં સહી ન કરી હોવાની એફિડેવિટ રજૂ કરી, જેના કારણે કોંગ્રેસની ઉમેદવારી જ રદ થઈ ગઈ। પરંતુ ટેકેદારો પાછા ખસી જતા આંગળીઓ નિલેશ કુંભાણી સામે ઉઠી, કારણ કે આ ટેકેદારો બીજા કોઈ નહીં પણ નિલેશ કુંભાણીના સંબંધીઓ હતા, જેમાં એક હતા તેમના બનેવી અને બીજા હતા ધંધાના ભાગીદાર। ગદ્દાર તો છે આજે એમના સગ્ગા બનેવી અને ભાણિયા જો અહીંયા આવીને એવું કહી જતા હોય કે અમે સિગ્નેચર નથી કરી, તો એનાથી વધારે તો બીજું શું હોઈ શકે। એટલે આપણે કીધું કે એ જવાબદારી નિલેશ કુંભાણીની છે અને એના માટે જવાબદાર કોઈ તો નિલેશ કુંભાણી જવાબદાર છે। પરંતુ કોંગ્રેસની ભૂલ ઉમેદવારની પસંદગીના સમયે થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, જેમાં કોંગ્રેસે ગઠબંધનના દબાણ હેઠળ આંદોલનકારી નેતા નિલેશ કુંભાણીની પસંદગી કરી। કુંભાણીના સમર્થન કોંગ્રેસના એક પણ સ્થાનિક નેતા નહોતા, તેમ છતાં પાર્ટી હાઈકમાન્ડે પસંદગીનો કળશ કુંભાણી પર ઢોળ્યો અને ખેલ થઈ ગયો। કોંગ્રેસના નિલેશ કુંભાણી લોકસભાની મેચ રમાઈ તે પહેલાં જ આઉટ થઈ જતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે કહ્યું કે હરીફ ટીમના ખેલાડી મેચ પહેલાં જ ઇન્જર્ડ થઈ જાય તો અમે શું કરીએ? ભાજપ તો ફિટનેસ જોઈને ટીમ ઉતારે છે। તમે તૈયારી જોઈએ ક્રિકેટ મેચમાં જે મેનેજર હોય ને તે ખેલાડીઓની ફિટનેસ જોતો હોય છે। હવે કોઈ ખેલાડી ચાલુ મેચમાં કે મેચ પહેલા ઇન્જર થઈ જતો હોય તો હરીફ ટીમનો ખેલાડી ઇન્જર એમાં અમારે શું કહેવાનું હોય। અમારે અમારી ભારતીય જનતા પાર્ટી જે ટીમ ઉતારતી હોય છે તે ટીમની ફિટનેસ જોઈને તૈયારી કરતી હોય છે, એટલે એ વિશે મારે કશું કહેવાનું રહેતું નથી। ગઈકાલની એક સભામાં મુકેશ દલાલે નિલેશ કુંભાણી પર વાર કરતા કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું કે જે પાર્ટી દેશમાં શાસન કરવાના ખ્વાબ જુએ છે તેમના ફોર્મ પણ રદ થઈ રહ્યા છે। એ શાસન શું કરવાની? આ વખતે સિટી બસ ભરાય એટલા 40 સાંસદ પણ કોંગ્રેસના નહીં આવે। મોટો દુશ્મન બને આપણા બેલેટ પેપરમાંથી ગાયબ થઈ ગયો છે। અરે ભાઈ, જે પાર્ટી દેશમાં શાસન કરવાના ખ્વાબ જોતી હોય એ પાર્ટીના ઉમેદવારનું ફોર્મ સુરતમાં રિજેક્ટ થાય છે તો દેશમાં શાસન શું કરવાની છે ભાઈ?
તમે ઓલપાડમાં ખતમ કરી, પણ દેશમાં પણ ખતમ થઈ રહી છે. જેની શરૂઆત સુરત શહેરે કરી છે, સુરત લોકસભાએ કરી છે. કેમ કે આજે 52 છે. તો મિત્રો તમે લખી રાખજો, 4 જૂને મારો આંકડો નોંધી લેજો કે એક સિટી બસમાં ભરાઈને અને પછી સિટી બસ પણ ખાલી રહે એટલા ખાલી 40 સીટ એની કોંગ્રેસની આવવાની છે. કેટલી? 40 સીટ ખાલી. મારો આંકડો તમે લખી રાખજો. સુરત લોકસભાની મેચ પહેલા જ કોંગ્રેસની વિકેટ પડી જતા કોંગ્રેસે પ્લાન બી શરૂ કર્યો, જેમાં કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ટેકો આપી ભાજપ સામે જંગ લડવાનું નક્કી કર્યું. કારણ કે હજી 8 ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા, જેમાં 3 અપક્ષ હતા અને બાકીના 5 નાની પાર્ટીવાળા. પરંતુ જેવી રીતે કોંગ્રેસનો પ્લાન બી હતો તેવી જ રીતે સામે ભાજપનું ઓપરેશન લોટસ હતું, જેને લઈને અન્ય 7 ઉમેદવારોએ આજે સવારે જ ફોર્મ પરત ખેંચી લીધા. પરંતુ હવે શરૂ થયો અસલી ડ્રામા, જ્યાં હવે ભાજપના ઉમેદવાર સામે એક જ ઉમેદવાર રહ્યા હતા અને તે હતા બહુજન સમાજવાદી પાર્ટીના પ્યારેલાલ ભારતી, જેને લઈને આખી કોંગ્રેસ પ્યારેલાલની આગળ પાછળ ફરવા લાગી. કોંગ્રેસને લાગ્યું કે હવે પ્યારેલાલ જ છે જે તેમની લાજ રાખી શકે છે. પરંતુ પ્યારેલાલ તો કુંભાણી કરતાંય મોટા ખિલાડી નીકળ્યા, જે સવારથી જ પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા. એટલે ચર્ચાએ જોર પકડ્યું કે પ્યારેલાલ પર દબાણ છે અને આ આરોપોને હવા આપી પ્યારેલાલના પત્નીએ, જેમણે દાવો કર્યો કે સમા પોલીસે દારૂનું બહાનું કાઢી ઘરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જેને જોતા કોંગ્રેસને આશા જાગી કે પ્યારેલાલ ભાજપ વિરુદ્ધ લડશે અને તેમની લાજ સાચવશે. કોંગ્રેસ નેતાઓએ પ્યારેલાલને શોધવાનો પ્રયાસ કર્યો તો માલુમ પડ્યું કે પ્યારેલાલ વડોદરામાં છે. પરંતુ 2 વાગ્યાનો સમય થયો એટલે પ્યારેલાલ સુરતના કલેક્ટર કચેરીમાં પ્રગટ થયા અને ઉમેદવારી પરત ખેંચવાનો સમય પૂરો થાય તે પહેલાં તેમણે ફોર્મ પાછું ખેંચી લીધું અને 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સુરતની બેઠક બિનહરીફ જાહેર થઈ અને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વગર જ જીતી ગયા. બિનહરીફ ચૂંટણી જીતી જતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી. બાદમાં CR પાટીલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી કે સુરતે વડાપ્રધાન મોદીને પહેલું કમળ અર્પણ કર્યું છે અને મુકેશ દલાલને બિનહરીફ ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો. 3 વાગ્યા સુધીનો સમય હતો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા. એ 8 ઉમેદવારોએ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા. એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી મુકેશ દલાલને અભિનંદન આપ્યા હતા. બીજી બાજુ સુરત કલેક્ટરે મુકેશ દલાલને વિજેતાનું સત્તાવાર સર્ટિફિકેટ પણ આપી દીધું. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2 ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપયુક્ત મતદાર વિભાગમાંથી એક ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજણ સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે. સુરતમાં ભાજપે બિનહરીફ બાજી મારતા કોંગ્રેસ ગંભીર આરોપો લગાવી રહી છે કે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો સામે ભાજપે પણ પલટવાર કર્યો છે કે કોઈ ચૂંટણી ન લડે તો અમે શું કરીએ. કોંગ્રેસના જે ટેકેદારો હતા સત્તાવાર ઉમેદવારના એને આપેલી અરજી, પોલીસ સ્ટેશનમાં ઉમેદવારે આપેલી અરજી, અમારા પક્ષ તરફથી અપાયેલી અરજી એને ધ્યાને નહીં લેવાની ને તંત્ર સંપૂર્ણ આંખ આડા કાન કરે. અને આજે તંત્ર સંપૂર્ણ પોલીસ તંત્ર આખું જાગૃત, જે જગ્યાએ જાઓ ત્યાં અપક્ષ ઉમેદવારની સંપૂર્ણ સુરક્ષા સાથે
અને એમનું કામગીરી શું હતી તંત્રની કે ભાજપની તરફેણમાં ગોઠવણ કરો, એક નહીં બે નહીં તમામના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા, અપક્ષના ખેંચાવવામાં આવ્યા અને જે એમને સ્ક્રિપ્ટ પ્રમાણે મતદારોથી ભાગનારી ભાજપાએ આજે પોતે બિનહરીફનો પોતાનો સિક્કો જમાવવાનો ખેલ કર્યો છે. સુરતમાં કોંગ્રેસ પાર્ટી જે મુખ્ય વિરોધ પક્ષ છે એમણે લાપરવાહી કરી હતી એમના, અને આ કોંગ્રેસ માટે આ પહેલી વખત નથી બન્યું. ભૂતકાળમાં અનેક જગ્યાએ એમના મેન્ડેટ લઈને જતા રહ્યા હોય દાવેદારો અને સમયસર રજૂ ન કરી શક્યા હોય, એવા અનેક દાખલા ગુજરાતના રાજકારણમાં બનેલા છે. એટલે કોંગ્રેસ પહેલેથી એમને ખબર પડી ગઈ છે કે આ 26 સીટોમાં એમનું કોઈ ભવિષ્ય નથી. એટલે એમની જે ચૂંટણી લડવાની જે તૈયારીઓ છે એમાં જ કચાશ છે, આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હું એવું માનું છું કે આ પ્રકારની વાતો ખાલી એમની હતાશા માટે થઈ છે. હવે એને ફેલાવવા માટે ફેલાતી રોકવા માટે આ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી, મેં આપને કહ્યું તેમ, એ સતત પોતાની લાઈન લાંબી કરવાનો પ્રયત્ન કરે છે, પોતાનો મેસેજ લોકો સુધી લઈ જવાના પ્રયત્નમાં તમામ કાર્યકર્તા લાગેલા છે, આખા ગુજરાત રાજ્યના અને આખા દેશના. એટલે આ બધી બાબતોમાં હું માનું છું કે કોઈ તથ્ય નથી. ગુજરાતમાં ભાજપ 26-0થી ત્રીજી વાર હેટ્રિક મારવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા જ સુરત બેઠક જીતી એક મોટો સંદેશો આપ્યો છે. ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું. આ જે જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાર 400 પાર, તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ ટચ છે. સુરત બેઠક પર ચૂંટણી લડ્યા વગર જ જીત થઈ જતા ભાજપનો જોશ હાઈ થઈ ગયો છે. 5 લાખની લીડના દાવા વચ્ચે ગુજરાત ભાજપ હવે બિનહરીફ બાજી મારવા લાગી છે. ત્યારે સુરતમાં મળેલી અકલ્પનીય જીતની અન્ય બેઠકો પર કેવી અસર પડે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં ઉમેદવારોનો ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો અને સુરતની અંદર જે આપણે જોયું કદાચ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી જોવા મળ્યું. કારણ કે કોંગ્રેસના ઉમેદવાર એના ડમી ઉમેદવારના ફોર્મ કેન્સલ થાય છે અને એના પછી બચેલા 8 ઉમેદવારો પણ પોતપોતાના ફોર્મ પાછા ખેંચી લે છે. એમાં એક ઉમેદવારને ફોર્મ પાછા ખેંચવા માટે કેટલા બધા ધમપછાડા થાય છે, પણ એના સિવાયની 25 સીટો અને બાકીની પેટા ચૂંટણી થવાની છે વિધાનસભાની, એનું ચિત્ર પણ તો જોવું જરૂરી છે. કારણ કે છેલ્લો દિવસ હતો ફોર્મ પાછું ખેંચવાનો. આખું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કઈ બેઠક પર કેટલા લડવૈયાઓ છે. કોઈ બેઠકમાં સામસામે જંગ છે તો ક્યાંક ત્રિપાંખીઓ જંગ છે. કેટલીક જગ્યા પર 18 ઉમેદવારો મેદાનમાં છે તો કેટલીક સીટ એવી છે કે જ્યાં માત્ર 2 જ ઉમેદવારો છે. આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો અંતિમ દિવસ હતો એટલે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 433 ફોર્મ આવ્યા હતા. 5 બેઠકો પરની પેટા ચૂંટણી માટે 47 ફોર્મ આવ્યા હતા, જેની ચકાસણી બાદ કુલ લોકસભા માટે 328 ઉમેદવાર અને પેટા ચૂંટણી માટે 27 ઉમેદવાર માન્ય રાખવામાં આવ્યા. પણ ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જે ચિત્ર સ્પષ્ટ થયું એમાં લોકસભા માટે 226 ઉમેદવારો વચ્ચે જંગ શરૂ થયો, જ્યારે પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારો વચ્ચે જંગ રહેશે. આ વખતે લોકસભા ચૂંટણી જંગમાં સૌથી વધુ 18 ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર લડી રહ્યા છે અને સૌથી ઓછા ઉમેદવાર 3 ઉમેદવાર બારડોલી બેઠક પર લડી રહ્યા છે. પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે સૌથી ઓછા ઉમેદવાર વાઘોડિયાના ચૂંટણી જંગમાં છે, માત્ર 2 ઉમેદવાર. આ જંગમાં સૌથી રસપ્રદ બેઠકો બની છે ત્યાં કેટલા લડવૈયા મેદાને છે હવે એની વાત કરીએ. બનાસકાંઠામાં 12 ઉમેદવારો મેદાને છે. અહીંયા મુકાબલો દ્વિપક્ષીય છે. જંગ ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં છે, જ્યાં ભાજપના મનસુખ વસાવા, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને બીએપીના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. રાજકોટ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. અહીંયા મુકાબલો દ્વિપક્ષીય છે, ભાજપના પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે. નવસારી બેઠક પર આ વખતે 14 ઉમેદવારો મેદાનમાં છે.
ભાજપના અને કોંગ્રેસના નૈશદ દેસાઈ વચ્ચે જંગ છે. જો કે નવસારી બેઠક ભાજપ પાછલા 2 ટર્મથી રેકોર્ડ બ્રેક લીડથી જીતતી આવી છે. છતાં પણ આ વખતે નવસારી બેઠકની ચર્ચા એટલા માટે કે કોંગ્રેસના નૈશદ દેસાઈ લોકો વચ્ચે ગાંધી બની ગાંધીનો સંદેશો આપી રહ્યા છે. અપક્ષના એક ઉમેદવાર ચેતન કહારે આપઘાતનો પ્રયાસ કરી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું. તો વલસાડ બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે વિવાદના કારણે ચર્ચામાં રહેલી સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. લોકસભા માટે 266 ઉમેદવાર અને પેટા ચૂંટણી માટે વિધાનસભામાં 24 ઉમેદવાર વચ્ચે જંગ થશે. પણ લોકસભાની એક બેઠક પર ભાજપે જંગમાં ઉતરતા પહેલા જ બાજી મારી લીધી છે. લડવૈયાઓ નક્કી થઈ ગયા છે. જે ચૂંટણી મેદાનમાં ઉતરવા તલપાપડ છે, ત્યારે લોકસભાના રણમાં કોણ બાજી મારે છે એ હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સુરતમાં તો ભાજપે બિનહરીફ ચૂંટણી જીતી લીધી, પણ રાજકોટમાં હજી પણ પેચ ફસાયેલો છે. રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાથી ક્ષત્રિયો નારાજ છે અને હવે ભારતીય જનતા પાર્ટી સામે ઓપરેશન શરૂ કર્યું છે. ક્ષત્રાણીઓ જગ્યા જગ્યા પર પ્રતિક ઉપવાસ કરી રહી છે અને પુરુષો આવનાર સમયમાં ધર્મરથ લઈ ભાજપ વિરોધી પ્રચાર કરવાના છે. બીજી બાજુ ક્ષત્રિયોની નારાજગી ખાળવા સરકાર મેદાને પડી છે. મુખ્યમંત્રીએ બાજી હાથમાં લીધી છે અને બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકોનો ધમધમાટ ચલાવી રહ્યા છે. ભાજપે સુરતનો ગઢ તો વગર ચૂંટણીએ કબજે કરી લીધો છે, પણ રાજકોટ બેઠક ભાજપ માટે મોટી મુશ્કેલી બની છે. ક્ષત્રિયોએ ઓપરેશન રૂપાલા બાદ હવે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે. જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફ્રન્ટ ફૂટ પર આવી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા જગ્યા જગ્યાએ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ દેખાવો શરૂ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં ક્ષત્રિયાણીઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં પોસ્ટરો દેખાયા હતા કે હાકલ કરે છે રાજપૂતાણી, ભાજપ તારા વળતા પાણી. પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદન ઉપર અમારી જે લડાઈ ચાલી રહી છે એના અનુસંધાને અમે કાર્યક્રમમાં રાખેલો છે અને અમારી સાથે આજે રાજપૂત સમાજની બહેનોની સાથે 18 વર્ષના બહેનો પણ જોડાયેલા છે અને અમારો આ કાર્યક્રમ 1 મે સુધી ચાલુ રહેવાનો છે. રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ રામજી મંદિરમાં પ્રતિક ઉપવાસ કરી રામધૂન બોલાવી હતી. અમારા ભાઈઓને ખૂબ બળ મળે એના માટે જવતલિયા ભાઈઓ છે, અમારા ભાઈઓ છે, વડીલો છે, જે લોકો આ અભિયાનમાં ખૂબ સક્રિયપણે આગળ વધી રહ્યા છે, એને બળ મળી રહે પાછળથી એ માટે થઈને અમે લોકો પ્રતિક ઉપવાસ પર બેઠા છે ધરણા કરવા માટે. તો અમદાવાદ ગોતાના રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓએ માતાજીની આરતી કરી પ્રતિક ઉપવાસની શરૂઆત કરી હતી. એક બાજુ ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બીજી બાજુ પુરુષોએ ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. ક્ષત્રિયોએ આયોજન કર્યું છે કે આગામી 24 તારીખથી 7 જેટલા ધર્મરથ ગુજરાતમાં 6 દિવસ સુધી ફરશે. ધર્મરથ 2 દિવસ પછી નીકળશે, જે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જશે અને જ્યાં જ્યાં 7 વિધાનસભા છે એમાં જશે અને એના પૂરા કાર્યક્રમો ત્યાં આપશે. બહેનોની અસ્મિતા માટેના કાર્યક્રમો છે એટલે ગામે ગામે અને 18 વર્ષને સાથે રાખીને અમે ચાલવાના છે. ત્યારે બહેનોને પણ અમે પૂરી રીતે સમજાવશું કે આ આપણા અસ્મિતાનો સવાલ છે. ક્ષત્રિયોએ આજ સુધી હંમેશા કંઈ માગ્યું નથી, પણ આજ બહેનોની અસ્મિતા માટે અમે આવ્યા છીએ. તો આજે ભાજપ વિરોધી મતદાન થાય એના માટે અમે પૂરી મહેનતથી કામ કરશું. આગેવાન પીટી જાડેજાએ માહિતી આપી કે રાજકોટમાં આ ધર્મરથ રાજકોટના દરેક વોર્ડ અને તાલુકામાં ફરશે. જે અમારા 7 રથ કાઢવાના છે ધર્મરથ, એ રાજકોટનો જે ધર્મરથ છે એ 24 તારીખે શરૂ થશે 6 દિવસ માટે અને તાલુકા લેવલ સેન્ટર બધે ફરશે, જેમ કે વાંકાનેર, મોરબી, રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે, અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું.
હાલ તો સંકલન સમિતિ દાવો કરી રહી છે કે તેને 92 જેટલી સંસ્થાનો ટેકો છે, તેમ છતાં સમાજમાં ફાંટા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગેવાન પીટી જાડેજાના જોહર પરના નિવેદન પર ક્ષત્રિયાણીઓ રોષે ભરાઈ છે. તો હું પણ પીટી જાડેજા સાહેબને કહેવા માંગુ છે, હકીકત છે સમાજે અમને નહોતું કીધું જોહર કરવા માટે, પણ અમે સમાજનો એક ભાગ છીએ અને આજે અસ્મિતા ઉપર આવીને સ્ત્રી અમારા ઉપર આવીને રહ્યું છે, એટલે મેં ને ગીતાબાઈ નક્કી કર્યું હતું જોહરનું. હકીકતમાં હું ને ગીતાબાઈમાં સફળ થયા હોત તો આજે રૂપાલા ઘરે બેસી ગયો હોત. હવે ભાગલા પાડવાની વાત તમે કરો છો, તો અમારા તરફથી કોઈ ભાગલા નથી. અમે આજે તે સમાજની સાથે કાલે હતા, આજે છીએ ને ભવિષ્યમાં પણ રહેશું. તો હજી કેટલીક જગ્યાએ સમાજ દ્વારા પોતપોતાની રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાવનગરના ગારિયાધારમાં ભાજપના ચૂંટણી કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી અને વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને પોલીસે વિરોધ કરતા યુવાનોની અટકાયત કરી હતી. તો આવી જ રીતે નવસારીના વાંસદામાં રૂપાલા સામે ઘરે ઘરે બેનરો લાગ્યા હતા, જેમાં ઉલ્લેખ કરાયો છે કે ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી છે. ક્ષત્રિયોએ ઓપરેશન ભાજપ શરૂ કરતા હવે સરકાર મેદાનમાં ઉતરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ આજે કચ્છ આશાપુરા માતાજીના દર્શન કરી પ્રચારની શરૂઆત કરી છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે માતાજીને ચૂંદડી ચડાવી હતી. જે બાદ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં નખત્રાણામાં વિશાળ જનસભા સંબોધી હતી, જેમાં ભાજપે ક્ષત્રિય આગેવાનોને આગળ કર્યા હતા. તો આ સાથે સરકારમાં નંબર 2 પર છે તેવા ગૃહમંત્રી હર્ષ સંઘવી બેઠકનો ધમધમાટ ચલાવી રહ્યા છે. હર્ષ સંઘવી સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે જુદા જુદા શહેરોમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી રહ્યા છે. ગઈકાલે જામનગર અને રાજકોટમાં બેઠક યોજ્યા બાદ આજે ભાવનગરમાં બેઠકનો દોર જોવા મળ્યો હતો. ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કહી શકાય કે ખાનગી મિટિંગોનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે હાલ ભાવનગર શહેરના સરોવર પોર્ટિકો ખાતે કહી શકાય કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશના સંગઠનના મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાવનગર શહેરની એક ખાનગી હોટલમાં કહી શકાય કે છેલ્લી 1 કલાકથી જે ખાનગી મિટિંગ છે તેનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ મિટિંગમાં કહી શકાય કે ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહિતના જે ધારાસભ્યો છે સહિતના જે કહી શકાય કે સંગઠનના અધિકારીઓ છે તેમની સાથે જે તે ખાનગી મિટિંગોનો દોર છે તે ચાલુ કરવામાં આવ્યો છે. કહી શકાય કે ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજનો જે છે તે વિરોધ વધી રહ્યો છે, તેને લઈને પણ ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે પણ અત્યારે છે તે ભાવનગર શહેરની ખાનગી હોટલમાં ખાનગી મિટિંગ છે તે શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 1 કલાકથી આ મિટિંગ છે તે શરૂ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં જે રીતે ક્ષત્રિય સમાજનો રોષ છે તેને ડામવા માટે પણ આ મિટિંગમાં છે તે ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે. બીજી બાજુ પરસોત્તમ રૂપાલાએ પણ પોતાના પ્રયાસો શરૂ કર્યા છે, જેમણે આજે ખેડૂત નેતા દિનેશ ચોવટિયાના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. તો ગઈકાલે રૂપાલા તેમના પરમ મિત્ર દિલીપ સંઘાણી સાથે પણ આ મામલે ચર્ચા કર્યાનું કહેવાય રહ્યું છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, એટલે જો રૂપાલા ચૂંટણી લડવાના ન હોત તો તેમણે ઉમેદવારી પાછી ખેંચી હોત, પણ એવું કંઈ બન્યું નથી. એટલે રાજકોટના જંગલમાં રૂપાલા સામે ધાનાણીનો મુકાબલો થશે તે નક્કી થઈ ગયું છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ રાજકોટમાં પોતાના ધુઆધાર ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે હાલ સૌ કોઈની નજર રાજકોટ લોકસભા સીટ પર બનેલી છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા અને ધાનાણી વચ્ચે કેવો જંગ જામે છે. જો રૂપાલાની ભાજપ સામેની નારાજગી ઓછી નથી થતી તો તેનો લાભ મળતા શું ફરી એકવાર ધાનાણી જાયન્ટ કિલર સાબિત થાય છે, જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ આ બધી જ જો અને તોની રાજનીતિ છે. ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટના રણમાં શું થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.